જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મેંદુવડા, હોટલ જેવા એકદમ સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી. તો એવા ટેસ્ટી બનાવવા માટે આપણે આજે અડદની દાળમાંથી મેંદુવડા બનાવીશું. મેંદુવડા તો અડદની દાળમાંથી જ બનતા હોય છે. એ દાળ તમારે લેવાની છે, છોડા વગરની દાળ લેવાની છે. એને તમારે 7-8 કલાક માટે તમારે એને પલાળી દેવાની છે. દાળ સરસ રીતે પલળી જાય એટલે એને આપણે એક મિક્સર જારમાં પીસી લેવાની છે. દાળ પીસાઈ જાય એટલે એને આપણે એક વાસણમાં લઈ લેવાની છે. અને આ રીતે જો તમે મેંદુવડા બનાવશો તો તમારા મેંદુવડા એકદમ, અને આજે જે મેંદુવડા આપણે બનાવીશું એ એક નવી રીતથી અને નવી સિક્રેટથી, તો તમે રેસિપીને મિત્રો પૂરી જોજો. તો આપણે કેવી રીતે મેંદુવડા બનાવીએ છીએ એ તમે આ રેસિપીને પૂરી જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે. અને દાળ આપણે પીસાઈ ગઈ છે. પીસેલી દાળ આપણે એક વાસણમાં લઈ લીધી છે. વાસણમાં લઈ અને દાળને આ રીતે આપણે બધું જ પીસી લેવાનું છે. તો મેં અહીંયા થોડી દાળને બધી પીસી લીધી છે. અને હવે આપણે આ દાળને રેસ્ટ આપવા મૂકીશું. 15 મિનિટ માટે આપણે એને થોડીવાર રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે મસાલા એમાંથી કાપી લઈશું. ત્યાં સુધી આપણે મૂકી દઈએ અને દાળને હવે ખોલીને આપણે ચેક કરી લઈશું. તો દાળ આપણી સરસ ફર્મેન્ટ થઈ ગઈ છે અને બેટર પણ આપણું સરસ બની ગયું છે. તો હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેંટવાનું છે. તો જ તમારા મેંદુવડા, અને આ રીતે તમારે કોઈ મોટું વાસણ હોય એની અંદર જ લઈ લેવા. અત્યારે તમે દાળનો કલર તમે એકદમ પીળો એવો જોઈ રહ્યા છો, ને જ્યારે આપણે ફેંટીશું ત્યારે એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યારે જ આપણે એને દાળને ફેંટી લીધી બરાબર ગણાય. તો દાળને ફેંટવું જ જરૂરી છે. એકદમ દાળ તમારી સરસ ફેંટાઈ જાય તો દાળ આપણી એકદમ એટલી સ્મૂથ આપણે ફેંટતા રહીશું ને તો એકદમ સફેદ, એકદમ ફીણ જેવું થઈ જશે. તો જ તમારા એકદમ સોફ્ટ મેંદુવડા બનશે. અને આ મેંદુવડા બનાવવામાં આપણે નહીં ઈનોનો ઉપયોગ કરીએ કે નહીં સોડાનો ઉપયોગ કરીએ. બિલકુલ આપણે એમ જ એને બનાવવાના છે. દાળ જેટલી તમે એને ફેંટશો એટલે તમારે એને કશું જ કોઈ પણ એસિડની જરૂર નહીં પડે. તો આ રીતે દાળને ફેંટતા રહેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં એને તમારે લગાતાર ચલાવતા રહેવાનું છે. તો કલર પણ આપણો સરસ એવો ચેન્જ થવા આવ્યો છે અને એકદમ વ્હાઈટ થઈ ગયો છે. તો એકદમ દોરું ફીણ જેવું થાય એને ત્યાં સુધી તમારે લગભગ 15-20 મિનિટ સુધી તમે જો ફેરવતા, જેટલો તમારી પાસે સમય હોય એટલો તમે ફેરવી શકો છો. તમે 10 મિનિટ પણ તમે ફેરવી શકો છો. પણ આ રીતે તમે લગાતાર ફેંટશો ને તો આ રીતે તમે જોઈ શકો એકદમ આપણું મિશ્રણ કેવું સરસ ફ્લફી થઈ ગયું છે. થોડુંક લઈને હું તમને પાણીમાં બતાવું છું. તો આ રીતે પાણીમાં ઉમેરવાથી મેં કેટલો મોટો લોટ લીધો છે તો પણ પાણીને ઉપર આવી ગયો છે. તો આ રીતે પાણીની ઉપર આવી જવો જોઈએ. ને હવે આપણે એમાં મસાલા કરીશું. 2 મરચાં મેં ઝીણા એવા સમારી લીધા છે. 2-3 કળી લસણની પણ સમારી, તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તો અહીંયા મીઠા લીમડાના 2-3 પાન લઈ લીધા છે. બહુ વધારે પાન નહીં તમારે ઉમેરવા, નહીં તો તમને કડવું એવું લાગશે. મીઠા લીમડાના અને થોડા ધાણા લીધા છે. બહુ ધાણા એવા તમારે નહીં ઉમેરવા. અને થોડું મીઠું આપણે લઈ લઈશું સ્વાદ અનુસાર. બહુ મીઠું નહીં ઉમેરવાનું, નહીંતર અંદર ખારાશ એવું થઈ જશે. એટલે ફક્ત આપણે થોડું એવું મીઠુંનો ઉપયોગ કરીશું અને આ મસાલા આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણું મિશ્રણ સરસ દાળનું બેટર તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે બનાવી લઈશું મેંદુવડા. તો મેંદુવડા આપણે બનાવીશું એક ગ્લાસમાં આ રીતે મલમલનું કપડું બાંધી દીધું છે. અને હવે આ ગ્લાસને આપણે પાણીવાળો કરીશું. એટલે પાણીથી આપણે એકદમ સહેલાઈથી નીકળી જાય. તો હું આ રીતે પાણી લગાવી દઉં છું. અને હવે આપણે એને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે આ બધી પ્રોસેસ તૈયાર કરી લેવી. અને એક વસ્તુ આપણે બનાવીશું ગળણીથી. તો આ સિક્રેટ છે ફ્રેન્ડ્સ. તો ગ્લાસ અને ગળણી બંને સિક્રેટ છે. તો હવે આપણે પહેલાં તો આપણે બનાવીશું ગ્લાસથી. તો ગ્લાસમાં આ રીતે થોડો આપણો લોટનું પોષણ લેવું અને થોડા આપણા હાથ આ રીતે એને સરખા રીતે કરી દેવું. અને પછી તમારે એમાં હોલ કરી દેવું. થોડી આંગળી તમારે પાણીવાળી કરવી અને આ રીતે હોલ કરી દેવું. એટલે હોલ પણ આપણો સરસ રીતે તમે જોઈ શકો છો. મશીનની પણ તમારે જરૂર નહીં પડે એ રીતે. અને હવે આપણે તેલમાં આ રીતે ઉમેરી દેવું. તો જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો રાઉન્ડમાં તૈયાર થયું છે. અને હવે બીજું પણ તમને હું સેમ એ રીતે બતાવું છું. જે રીતે આપણે પહેલો બનાવ્યો એ રીતે આપણે આ રીતે હોલ કરી દેવો. અને આપણે એને
તેલની અંદર આપણે એમાં ડીપ કરી દેવું. તો તમે જોઈ શકો છો તો સરસ રીતે. તો ફરી પાછું આપણે આ રીતે સેમ બનાવતા જઈશું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો તો મેં અત્યારે 2 આપણે ઉમેરી દીધા છે અને એને આપણે જોતાં જ એકદમ પલટી જાય છે અને ચીપકતા નથી, ઉપર પણ તળી જાય છે. તો આ રીતે બનાવવાથી બહુ જ ઝડપી એવા બની જાય છે. તો હવે બીજા પણ આપણે બનાવી લઈશું. સેમ ફરી આપણે ગ્લાસથી 3-4 જેટલા આપણે બનાવી લઈશું. તો ફરી પાછું તમને સેમ એ રીતે જ બતાવું છું જે આપણે અગાઉ બનાવેલા છે એ રીતે. અને હવે આપણે ફરી પાછું આપણે 3-4 જેટલા આપણે ગ્લાસથી બનાવીશું. એટલે તમને મિત્રો તમારે સંચાની જરૂર નહીં પડે, તમારા મશીનની જરૂર નહીં પડે. તો આ રીતે તમે ગ્લાસથી અડધો કલાકની અંદર તમે બધા મેંદુવડા તૈયાર કરી શકશો. કે તમારે મશીનની જરૂર નહીં કે હાથેની, અને ફક્ત ગ્લાસની મદદથી તમે એકદમ ઇઝી રીતે મેંદુવડા. અને હવે જે આપણે બીજા પહેલાં અગાઉ ઉમેરેલા હતા એને આ રીતે ફ્રાય કરતા જવા ઉલટ પુલટ. અને પહેલાં ઉમેરેલા છે એ જો તમે જોઈ શકો છો બ્રાઉન રંગના થવા આવ્યા છે. તો બંનેને તમારે આગળ પાછળ કાઢી લેવા. તો આ રીતે આપણે મેંદુવડા બધા એક ગ્લાસની મદદથી તૈયાર કરીશું. અને આ રીતે આપણા મેંદુવડા જે પહેલાં અગાઉ ઉમેરેલા હતા એ ફ્રાય થઈ ગયા છે. હવે એને પણ કાઢી લઈશું અને બીજા પછી ઉમેરેલા હતા એને પણ કાઢી લઈશું. તો આ રીતે મેંદુવડા. અને હવે આપણે બનાવીશું ગરણીથી. અહીંયા આપણે ચાની ગરણી લઈ લીધી છે, એમાં થોડું પાણી લગાવી દીધું છે. અને આ રીતે તમારે થોડું થોડું પોષણ લેવું, જેટલો તમારે મેંદુવડા તૈયાર કરવો એટલો. અને એને તમારે આ રીતે હોલ કરી દેવો અને પછી અંદર તમારે તેલમાં આપણે ડીપ કરી દેવું. તો છે ને મિત્રો એકદમ ઇઝી. જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમે આ મેંદુવડા તમે ઘરે એકદમ સોફ્ટ અને ઇઝી રીતે તમે તૈયાર કરી શકશો. અને હવે ફરી પાછું આપણે સેમ અગાઉ બનાવેલો એ જ રીતે બનાવીશું. તો છે ને મિત્રો એકદમ ઇઝી રીતે. તો ફરી પાછા આપણે 4 આ રીતે બનાવી લઈશું. અને ફરી એને ઉલટ પુલટ કરતા, બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા એને તમે જોઈ શકો છો સરસ રીતે આપણા ઉપર પણ નથી ચીપકતા અંદર, અને ઉપર એકદમ તરીને આવી જાય છે એકદમ પોચા રૂ જેવા. તો હવે એને એ પણ આપણા ફ્રાય થવા આવ્યા છે. તો હવે લઈ લઈશું મિત્રો, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો બધા મેંદુવડા આપણા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે તમે ગરમા ગરમ બાળકોને બનાવીને આપી શકો છો. તો તૈયાર છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા મેં સાંભાર કે દાળ બનાવેલી હોય તમે તો પણ એમાં અંદર ખાઈ શકો છો. તમે ચટણી પણ ખાઈ શકો છો. તો છે ને મિત્રો એકદમ ઇઝી રીતે મેંદુવડા નવી ટ્રિક્સ અને ટિપ્સ સાથે તો બનાવો મિત્રો.